સિંગવડમાં સરકારી અનાજની દુકાનનો દુકાનદાર ખુલ્લેઆમ ગુંડાગીરી કરતો વીડિયો વાયરલ. કાર્ડ ધારક પર કર્યો હિંસક હુમલો. રેશન કાર્ડ ધારકે અનાજ ઓછું આપ્યાનું કહી રસીદ માંગતા સરકારી દુકાનદાર મોહન ડાયરાએ પિત્તો ગુમાવ્યો. હું ચોર છું, થાય તે કરી લે, કહી દુકાનદારી ગ્રાહકને જાહેરમાં લાફો ઝીંક્યો. મોબાઈલમાં 25 કિલોનો મેસેજ છતાં રેશન કાર્ડમાં માત્ર 10 કિલો લખી ઓછું અનાજ આપી ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ. દારૂના નશામાં ચૂર દુકાનદારે કાર્ડ ધારકને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનો રેશન કાર્ડ ધારકનો આક્ષેપ. લીમખેડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ ભાભોરના નિવાસસ્થાન નજીક જ સરકારી દુકાનદાર મોહન ડાયરાની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ભોગ બનનાર મહેન્દ્ર વાખડાએ પુરાવા સાથે રણધીકપુર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી. ગરીબોના હકનું અનાજ સગેવગે કરી ગરીબોના અનાજનો મોટા પાયે ભ્રષ્ટાચાર કરનાર દુકાનદાર સંચાલકનું લાયસન્સ રદ કરવાની માંગ ઉઠી. રિપોર્ટર અબ્દુલ મંસૂરી. જેટલા ફોન કરવા એટલા કર લે. બીજી વાર તમે આવું કર્યું છે. ફોન કર લે. અરે મને થોડે મારવા જ ના દે. એ કયું માર લેવા દે. એટલે હું કરી ચોર છું બહેલા. અરે ત્યાં દુકાન ખોલ દે. તારા જેવો જાન અમે હું કઈ આ ગોડા પાડે નાના જાલ દમ દીધું તારી મારે મેં તને ચેડું કર લો. એ મોહન સાહેબ નથી બોલો ગાળો દે છે મેં તને ચેડું કર લો કે આવો ફરિયાદ કરી દે ભાઈ ઉભરા મને છોડ દેવા દે.